ચુડા ખાતે રાજકોટ ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા લોકોને ચુડા કોંગ્રેસ પક્ષ દ્વારા કેન્ડલ માર્ચ યોજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। રાજકોટ અગ્નિકાંડની ઘટનાને પગલે ચુડા તાલુકા મથકે પડઘા પડ્યા। કોંગ્રેસ પક્ષે કેન્ડલ માર્ચ યોજીને તીખા તેવરે જણાવ્યું હતું કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં માનવ સર્જિત આગ દુર્ઘટના અકાળે મૃત્યુ પામેલા દિવગંતોને આત્માની ખરા અર્થમાં શાંતિ ત્યારે જ મળશે કે જ્યારે દરેક દોષીઓને ફાંસીની સજા આપવામાં આવે અને તમામ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આ તકે હનુમાન ચાલીસા રામધૂન બોલાવીને મૃતકોના આત્માની શાંતિ અર્થે સનાતન પ્રાચીન હિન્દુ ધર્મ સંસ્કૃતિ મુજબ હાથમાં દીપ પ્રગટાવીને પ્રાર્થના કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। રાજકોટ ગેમ ઝોનમાં જે રાજકોટના મહાનગરપાલિકાના તંત્ર અને જે આઈપીએસ અધિકારીની બેદરકારીના હિસાબે જે 28 જણાના પત્રકાર અને મીડિયાના જે આંકડા છે એ સાથે અમે બોલવી છીએ, પણ એનાથી વધારે ખરેખર દુઃખદ ઘટના ગણાય અને એને અમે આ જે તંત્રની બેદરકારીને વખોડી કાઢવી છીએ અને એના 28 જે મૃત્યુ પામ્યા છે એને અમે શ્રદ્ધાંજલિ આપી છીએ અને એમના પરિવારને સાંત્વના પાઠવી છીએ। પણ આવા હરણીકાંડ હોય, મોરબી કાંડ હોય અને આવું જે ફાઇબર અને થર્મોકોલના જે કંઈ એમાં વપરાયેલું હતું અને 2000 લીટર ડીઝલ હતું, 1500 લીટર પેટ્રોલ હતું અને એની જે કંઈ વધારે ગરમીના હિસાબેથી જે આ ઘટના બની છે, પણ આનેથી વધારે જોકે લોકો અંદર મૃત્યુ પામ્યા છે અને ડીએનએના જે કંઈ રિપોર્ટથી નક્કી કરવામાં આવે છે કે આ મારો માણસ છે, આ મારો બાળક છે, આ મારી પત્ની છે કે આ મારો પતિ છે, એવું આ જે બેદરકારી છે એ જે કંઈ રામ મોકરિયાએ પોતે સ્વીકારી છે કે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ છે એને કે આ તંત્ર ભ્રષ્ટાચારી છે। 5 વર્ષ પહેલાં ગેમ ઝોનની એનઓસી લેવાની હતી ત્યારે એને 70,000 રૂપિયા એનઓસી માટે આપેલા હતા અને જ્યારે રાજ્યસભાના સાંસદ બન્યા ત્યારે એને ફોન દ્વારા વાત કરી ત્યારે એના માણસોને કવર દ્વારા 70,000 રૂપિયા પાછા આપ્યા। તો ભારતીય જનતા પાર્ટીમાં ભ્રષ્ટાચાર કરાવવામાં આવે છે અને પોતે ભ્રષ્ટાચારી છે। આવા દુર્ઘટના વારંવાર બને છે, એ ન બનવી જોઈએ। આ દુઃખદ ઘટના છે, એને વખોડી કાઢવી છે, એના પરિવારને અમે સાંત્વના પાઠવી છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।